દિલ્હીમાં કાર બ્લાસ્ટ મામલે ગુજરાતમાં તમામ શહેરો અને જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશનર દ્વારા જેસીપી ડીસીપી બેઠક બોલાવવામાં આવી છે. હાઈ લેવલની બેઠક સુરત પોલીસ કમિશનર દ્વારા બોલાવવામાં આવી છે. તો સુરત પોલીસના જેસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા જે સૂચના આપવામાં આવી રહી છે તે બાબતે બંદોબસ્ત રાખવા ચર્ચા બેઠકમાં થઈ હતી. તો સુરતના દરિયાકાંઠા ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી પણ સૂચના અપાઈ હતી. દરિયાઈ પટના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્રાઇવેટ કંપનીના ગાર્ડને નજર રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. આવા જગ્યા પર પેટ્રોલિંગ વધારવાની સૂચના અપાઈ છે. કોઈપણ જગ્યા પર બિનવારસી વાહનો જોવા મળે તો તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. વાહનની લેવેચ કરતા લોકોને પણ સૂચના આપવામાં આવશે કે તેઓ કોને વાહન વેચે છે તેનો ડેટા પોતાની પાસે રાખે. સુરત પોલીસ પાસે રહેલા ડોગ સ્ક્વોડ કઈ જગ્યા પર ફાળવણી કરવી તેનો પણ અભિપ્રાયો લેવામાં આવ્યા છે. હાલ શહેરમાં સઘન વાહન ચેકિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.